સ્વાગત છે। રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર દ્વારા વડોદરામાં હૃદય રોગ કેમ્પનું આયોજન કરાયું। ગત શનિવારના રોજ ધ રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર બંદીશભાઈ શાહ દ્વારા શનિવારે તુલસીવાડી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે હૃદય રોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 7ના કોર્પોરેટર બંદીશભાઈ શાહ તથા તેમના સાથી કોર્પોરેટર્સ શ્વેતાબેન ચૌહાણ તથા ભૂમિકાબેન રાણા, શિક્ષણ સમિતિના સભ્ય આદિત્ય પટેલ તથા શહેર કારોબારી સભ્ય અનિલભાઈ પરમાર તથા દિનેશભાઈ રોહિત અને હિતેશભાઈ સાગઠિયા, દિલીપ ચાવડા, જયેશ પરમાર, નવીનભાઈ સોની, મુકેશભાઈ પરમાર, કૌશિકભાઈ વણકર તથા વિકાસ પરમાર અને તુલસીવાડીના રહીશોએ ખૂબ જ સારી સંખ્યામાં કેમ્પમાં ભાગ લીધો હતો અને કેમ્પના આયોજન બદલ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા। આજરોજ તુલસીવાડી ખાતે રિધમ હોસ્પિટલના સહયોગથી વોર્ડ નંબર 7ના કાઉન્સિલર અને તમામ કાર્યકર્તાઓ સાથે મળીને મેડિકલ કેમ્પ જે પર્ટિક્યુલરલી હૃદય રોગોને લગતા ડિસીઝને એક્ઝામિન કરવા માટેનો રાખવામાં આવેલો છે। તુલસીવાડીમાં આ સમસ્યા ખૂબ જ મોટા પાયે લોકોને છે, તો હૃદય રોગને લીધે કોઈનું તકલીફ ના પડે એના માટે આ એડવાન્સ એક્ઝામિનેશન કેમ્પ છે। સાથે સાથે ફર્ધર મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હોય કે રિધમ હોસ્પિટલ એ લોકો વિનામૂલ્યે આ ટ્રીટમેન્ટ આપે છે, તો લોકો લાભ લે છે અને ખૂબ જ લોકોને ફાયદો છે। આપનો પરિચય? વોર્ડ નંબર 7નો કાઉન્સિલર છું, સ્ટેન્ડિંગ કમિટીનો મેમ્બર।